ચોરસ કાગળને તેની લંબાઈ ઉપર વાળી નળાકાર બનાવવામાં આવે છે તો તે નળાકારની પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુનો ગુણોત્તર કેટલો થશે? આ ચોરસ કાગળ છે, આ કેટલી હશે? L. આ કેટલી હશે? L. આનું શું કરવાનું? આને ત્યાં ભૂંગળું વાળવાનું, ખબર પડી? લાવતો કાગળ, આ કાગળ છે ને, આ જ કાગળ આમ નામ સમજી લો. હવે આનું ભૂંગળું વાળવાનું, તો ભૂંગળું તો આમ જ વળે એલા હા ને જવા વાળું વળી ગયું કે નહીં? આ વળી ગયું કે નહીં? વળી ગયું કે નહીં? તો આ શું આવ્યું એનું? પરી ગયું ને એલા હા, આ એનો શું આવ્યો? પરી ગયું ને, આ ગયો આ ભરી ગયો, એનો પરી ગયો. પરી એટલે લંબાઈ, કોની લંબાઈ? ચોરસની. તો નળાકારનો પરિઘ બરાબર ચોરસની લંબાઈ. આ સમજાણું કે નહીં જરા કોમેન્ટ કરો. આ સમજાણું કે નહીં જરા કોમેન્ટ કરો. આ સમજાય પછી આગળ જઈએ. હા ને, ચલો તો હવે આપણે આગળ જઈશું. હવે આને તમે આવું વાળો એટલે આવી રીતના ભૂંગળું થઈ ગયું. એક આમ વાળો ડન છે. હવે શું કીધું છે? નળાકારના પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુનો ગુણોત્તર કેટલો થશે? તો નળાકારનો પરિઘ બરાબર ચોરસની લંબાઈ છે. હા ને, નળાકારનો પરિઘ એટલે 2πr. હા ને, બરાબર ચોરસની લંબાઈ એટલે x. અરે l નાખો ને, ચલો l. હા, હવે તમારે શેનો ગુણોત્તર શોધવાનો? ત્રિજ્યા એટલે r યાદ રાખો અને l ને આ બાજુ લઈ આવો તો નીચે આવે તો આ 2π સામે જાય તો 1/2π થાય. થાય કે નહીં? તો બસ આજ પૂછ્યું છે તમને ત્રિજ્યા અને લંબાઈનો ગુણોત્તર 1/2π. શું થાય? 1/2π એટલે ઉપરોક્ત થઈ ગઈ એક પણ. એલા હા ને પતી ગયું સીધું. તો સરસ શેમાં પૂછ્યો એ જોઈ લેજો, જીપીએસસી ક્લાસ 1 2. તો અહીંયા કોઈ કેલ્ક્યુલેશન હોય, આપણને ખબર પડી જાય. મેં તમને પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે આ જે ચોરસ કાગળના ટુકડાને ભૂંગળું વાળો એટલે આ થાય તો આ જે કિનારી રહી એ શું થયું? એનો પરિઘ. કેનો પરિઘ? નળાકારનો. નળાકારનો પરિઘ બરાબર આ થયો ને ભાગ. તો ચોરસની લંબાઈ, નળાકારનો પરિઘ એટલે 2πr અને ચોરસની લંબાઈ એટલે l. હા ને, હવે l ને હું આ બાજુ લઈ જાઉં ને અને 2π આ બાજુ આવે તો ક્યાં આવે છે? તો સીધો જવાબ આવી ગયો. કઈ કેલ્ક્યુલેશન નથી થઈ ગયું ને? તો જવાબ શું ઠીક કરશો છોકરા?